દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને સમાચાર આવી રહ્યા છે. એવા સમયે હવે ગોપાલ ઇટાલિયાનો પણ વિવાદ સર્જાયો હતો. આખરે એમને કોર્ટની બહાર ચૈતર વસાવાને જ્યારે મળવા જઈ રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા. ત્યારે આ સમગ્ર ઘટના છેલ્લા કેટલાય દિવસથી ખૂબ વાયુવેગે ફેલાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હવે ચર્ચામાં આવ્યા છે. એમણે શું કહ્યું છે? આખરે એવો પણ હવે એવું કહી રહ્યા છે કે પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં છે, એમને બચાવવા માટે પૂરા પ્રયત્નો કરી રહી છે. એવા સમયે શું છે આ સમગ્ર ઘટના, આ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. છેલ્લા કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીનો જય જયકાર થઈ રહ્યો છે. એવા સમયે આ ઘટના જ્યારે ચર્ચામાં આવી છે ત્યારે આ વિગતે વિસ્તારથી વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ તો આ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા જેઓ બંને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. એવા સમયે આમ આદમી પાર્ટીની છેલ્લી કેટલાય સમયથી ચર્ચાઓ છે. ચૈતર વસાવા જે છે એમની ધરપકડ આજથી 3-4 દિવસ પહેલાં કરવામાં આવી હતી. મનરેગા કૌભાંડ અંતર્ગત એમની જે ધરપકડ થઈ એવા અહેવાલ મુજબ માહિતી હતી અને અહેવાલમાં જણાવવામાં આવી હતી. ત્યારબાદ જે કાંઈ પણ છે એમની તસવીરો વાયરલ થઈ. એમને મળવા માટે વકીલ ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા હતા. કોર્ટની બહાર એમને રોકવામાં આવ્યા. ત્યારે એમની પણ અટકાયત મુદ્દે એમણે પણ કાર્યવાહી કરી અને હવે અરવિંદ કેજરીવાલ જે છે ગુસ્સે થયા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી છે, જે તદ્દન ખોટી છે. કારણ કે અરવિંદ કેજરીવાલ છે એમનો ગુસ્સો વ્યક્ત કરતા નથી, પરંતુ પોતાનું કાર્યમાં ધ્યાન આપે છે અને સફળતા મેળવતા હોય છે. એવા સમયે આ તસવીરો વાયરલ થઈ રહી છે અને સૌ તસવીરો ચોંકાવનારી છે. કારણ કે જ્યારથી ચૈતર વસાવાની ધરપકડ થઈ છે ત્યારથી જ ગોપાલ ઇટાલિયા પણ એવો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે અને એમને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એમનું કહેવું છે કે એક નિર્દોષ ધારાસભ્ય સાથે આવું કેવી રીતે થઈ શકે. ત્યારે ગોપાલ ઇટાલિયા છેલ્લા વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારથી વિજેતા થયા છે ત્યારથી લઈને એમનો ડંકો વાગી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. તો ક્યાંક ડાયરામાં ગોપાલ ઇટાલિયાનું નામ ગુંજતું થયું છે, તો પછી ક્યાંક અલગ અલગ કાર્યક્રમોમાં એમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ હવે અલગ અલગ મુદ્દે એમને અભિનંદન પાઠવી રહ્યા છે. એવા સમયે દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું રાષ્ટ્રીય કક્ષાનું ઉદ્બોધન પણ હતું. પણ હવે ચર્ચાઓ ત્યારે વેગ પકડી જ્યારે ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે કોર્ટમાં જઈ રહ્યા હતા અને એમને કોર્ટની બહાર રોકવામાં આવ્યા. પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી અને ચૈતર વસાવાને મળવા માટે કોર્ટમાં રજૂ થતા હતા તે સમયે જ એમને રોકવામાં આવ્યા. ત્યારે હવે તો એમની પણ કાર્યવાહી થશે એવી ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ શેર કરીને, વિડીયો શેર કરીને માહિતી આપી હતી કે આખરે એક વકીલને કોર્ટમાં જતા અટકાવવા એ કેટલા યોગ્ય છે, તમે મને રોકશો. આવા તો એમણે ગુસ્સે ભરાયેલા શબ્દોમાં જ્યારે એમણે કડક શબ્દોમાં વાત કરી ત્યારે બીજા જ દિવસે એમણે વાતો પણ એવી કરી કે હવે અલગ અલગ જે અધિકારીઓ તેમાં સંડોવાયેલા હતા એમને પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ 4 જગ્યાએ એમણે પોતાની અરજી દાખલ કરી અને આમ આદમી પાર્ટીના આ વકીલ ગોપાલ ઇટાલિયા જે છે હવે લડી લેવાના મૂડમાં છે. કારણ કે એમની સાથે થયેલો અન્યાય એમને અલગ અલગ વકીલો પણ એમના સમર્થનમાં આવ્યા. સુરતના જાણીતા વકીલ મેહુલ બોગરા પણ એમના સમર્થનમાં આવ્યા. એમણે એવું કીધું કે આખરે વકીલો કોર્ટમાં નહીં જઈ શકે તો ક્યાં જશે. આખરે LLB કરનારા વિદ્યાર્થીઓ છે એમના ઉપર મોટી મુસીબત ઊભી થઈ છે કે હવે આ વિદ્યાર્થીઓ કોર્ટમાં નહીં જઈ શકે તો ક્યાં જશે, એમનું ભણતર ક્યાં જશે. આખરે પોલીસ સ્ટેશનમાં તમે નથી જવા દેતા, વકીલાત કરવા માટે નથી જવા દેતા, તો તમે ક્યાં જવા દેશો. આ શબ્દો છે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના, કે જેઓ વકીલ છે અને પોતે હવે કાર્યક્રમ જે વ્યસ્ત સમયમાંથી અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે અને ચર્ચામાં વેગવંતા બની રહ્યા છે. ત્યારે દોસ્તો આપ આ સમગ્ર ઘટના ચૈતર વસાવાની ધરપકડ અને ગોપાલ ઇટાલિયાની અટકાયત વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને.